નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું વિજય સોલંકી બાયોલોજીના ઓનલાઈન ક્લાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11માં નીટ, ગુજકેટ અને બોર્ડના નવા એનસીઈઆરટીના અભ્યાસક્રમ પ્રમાણેના વિડિયો લેક્ચરની આપણે શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. બાયોલોજીના બેઝિક કોન્સેપ્ટથી આપણે શરૂઆત કરીએ મિત્રો. તમે જાણો છો આપણે 21મી સદીમાં અત્યારે આધુનિક વિજ્ઞાનના યુગમાં જીવી રહ્યા છીએ. આપણે ચારે બાજુ વિજ્ઞાન અને વિજ્ઞાનની વસ્તુઓથી ઘેરાયેલા છીએ. સમગ્ર બ્રહ્માંડ કે પૃથ્વીની વાત કરીએ તો સમગ્ર બ્રહ્માંડ કે પૃથ્વી બે દ્રવ્યોની બનેલી છે. કયા કયા બે દ્રવ્યો? તો એક નિર્જીવ દ્રવ્યો અને બીજા સજીવ. સજીવને આપણે દ્રવ્યો નથી કહેતા. ફરીથી સમજીએ તો પૃથ્વી નિર્જીવ અને સજીવ ઘટકોની બનેલી છે. વિજ્ઞાન ઉપર આવીએ, આના વિશે આપણે વાતચીત ચાલુ રાખીએ છીએ. વિજ્ઞાન ઉપર આવીએ આપણે. તો મિત્રો ધોરણ 10 માં તમે વિજ્ઞાન વિશે સારી રીતે પરિચિત છો, ભણીને પણ આવેલા છો. પરંતુ વિજ્ઞાનની વ્યાખ્યા કરવી હોય આપણે તો કઈ રીતે કરી શકીએ? તો વિજ્ઞાનનો મતલબ થાય, હું એવો મતલબ તમને સમજાવું છું. વિજ્ઞાનનો મતલબ થાય સુવ્યવસ્થિત જ્ઞાન. વી વત્તા જ્ઞાન. વી એટલે સુવ્યવસ્થિત અને જ્ઞાન એટલે કે નોલેજ, મતલબ સુવ્યવસ્થિત જ્ઞાન. હવે આના ઉપરથી તમને જે સમજાવું એ બરાબર ધ્યાનથી સમજજો. સુવ્યવસ્થિત જ્ઞાન મતલબ કુદરતના નિયમો, કુદરતે સર્જેલ નિર્જીવ દ્રવ્યો, કુદરતે સર્જેલ સજીવોનો વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાની શાખાને વિજ્ઞાન કહે છે. વિજ્ઞાન તમે 10મા ધોરણમાં સળંગ ભણેલા છો. તમને એ પણ ખબર હશે કે વિજ્ઞાનની મુખ્ય 3 શાખાઓ ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન છે. પણ આપણે પાયાથી ભણવાનું શરૂઆત કરવાની છે. માટે આપણે સમજીએ છીએ કે વિજ્ઞાન અને બાજુમાં હમણાં જ મેં સમજાવ્યું કે પૃથ્વી પર જે નિર્જીવ દ્રવ્યો આવેલા છે એનો અભ્યાસ આપણે વિજ્ઞાનની 2 વિદ્યા શાખાઓમાં કરવાનો છે, ભૌતિક વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન. એના અંગ્રેજી નામોથી તમે પરિચિત જ હશો કે ભૌતિક વિજ્ઞાનને આપણે ફિઝિક્સ તરીકે ઓળખીએ છીએ, રસાયણ વિજ્ઞાનને આપણે કેમિસ્ટ્રી તરીકે ઓળખીએ છીએ. તો મિત્રો નિર્જીવ દ્રવ્યો, નિર્જીવ ક્રિયાવિધિઓનો અભ્યાસ આપણે ફિઝિક્સ અને કેમિસ્ટ્રીમાં કરવાના છે. આપણે વાત કરવાની છે સજીવોના વૈજ્ઞાનિક અભ્યાસની. તો વિજ્ઞાનની એવી શાખા જે સજીવોના વૈજ્ઞાનિક અભ્યાસ સાથે સંકળાયેલી છે તેને જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે. અને જીવ વિજ્ઞાન એટલે કે બાયોલોજી. મિત્રો બાયોલોજી શબ્દનો અર્થ એવો થશે, બાયો મતલબ સજીવ અને લોજી મતલબ ટુ સ્ટડી એટલે કે અભ્યાસ કરવો. બાયો મતલબ સજીવો અને લોજી મતલબ અભ્યાસ કરવો. એટલે બાયોલોજીનો મતલબ થશે સજીવોનો અભ્યાસ કરવો. સજીવોનો વૈજ્ઞાનિક અભ્યાસ એટલે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનની વ્યાખ્યા સમજીએ આપણે.
જીવ વિજ્ઞાનની પ્રોપર વ્યાખ્યા સમજીએ આપણે. એની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે થશે કે પૃથ્વી પરના સજીવો અને તેમની અંદર ચાલતી ક્રિયાવિધિઓના વૈજ્ઞાનિક અભ્યાસને જીવ વિજ્ઞાન કહેવામાં આવે છે. ખૂબ જ જરૂરી પાયાની સંકલ્પના 11મા ધોરણની શરૂઆતમાં જ્યારે તમે બાયોલોજી ભણવાની શરૂઆત કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, ત્યારે જીવ વિજ્ઞાનની વ્યાખ્યા અને તેની સમજૂતી તમારા માટે ખૂબ જ અગત્યની રહેશે. ચલો ત્યારબાદ બીજો એક મહત્વનો એમસીક્યુ, જીવ વિજ્ઞાન ક્યાંથી શરૂ થયું, કોણે શરૂ કર્યું? તો ગ્રીક તત્વચિંતક, ગ્રીક વૈજ્ઞાનિક એરિસ્ટોટલ એમને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ એક મહત્વનો એમસીક્યુ છે, બહુ વૈકલ્પિક પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે એવો અને પૂછાઈ ગયેલો, ભૂતકાળની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન. જીવ વિજ્ઞાનના ફાઉન્ડર એટલે કે જીવ વિજ્ઞાનની શરૂઆત કોણે કરી, જીવ વિજ્ઞાનના પ્રણેતા કોણ છે, અથવા તો જીવ વિજ્ઞાનના પિતા કોણ છે? તો તમારે યાદ રાખવાનું હવે એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણને સવાલ થાય કે કેમ જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે? તો એનો જવાબ તમને આગળ ઉપરના લેક્ચરમાં મળી જશે. અત્યારે માત્ર એટલું સમજવાનું, તમારે એટલું યાદ રાખો કે એરિસ્ટોટલને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. એમને શું કાર્ય કર્યું હતું એ આગળના ચેપ્ટરની અંદર આપણે ભણીશું. જીવ વિજ્ઞાન વિશેની સામાન્ય માહિતી આપણે અહીંયા પૂરી કરી મિત્રો. હવે ધોરણ 11 ના અભ્યાસક્રમની વાત કરીએ તો ધોરણ 11 ની ટેક્સ્ટ બુક એટલે કે ચોપડી ખોલવાની વિનંતી. તમે ચોપડી ખોલીને રાખો, હું બોલું છું એ પ્રમાણે તમારે અંદર જોવાનું રહેશે. ધોરણ 11 સાયન્સ જીવ વિજ્ઞાનની ટેક્સ્ટ બુકની અનુક્રમણિકાની અંદર તમે જોઈ શકશો કે 5 એકમોનો અભ્યાસ તમારે કરવાનો છે. મિત્રો 5 એકમોનો અભ્યાસ તમારે કરવાનો છે. ટોટલ 5 એકમ એટલે કે 5 યુનિટ અને કુલ 22 પ્રકરણ એટલે કે 22 ચેપ્ટરનો અભ્યાસ તમારે 11 સાયન્સ બાયોલોજીમાં કરવાનો રહેશે. હવે 5 યુનિટની આપણે વિગતે ચર્ચા કરતા નથી, કારણ કે એમાં વધારાનો સમય આપણો બગડશે. અભ્યાસક્રમ માટે અલગથી આપણે એક લેક્ચર્સની ગોઠવણી કરીશું. અત્યારે આપણે બાયોલોજીમાં સૌથી બેઝિક યુનિટ નંબર 3 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો ટેક્સ્ટબુકની અંદર તમે યુનિટ નંબર 3 પાના નંબર આઈ થિંક લગભગ 125 કે 126 પર આપેલો હશે. યુનિટ નંબર 3 અને પ્રકરણ નંબર 8 ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો તમે ટેક્સ્ટબુકમાં એ ખોલી તૈયાર રાખો, ત્યાર પછી આપણે આગળની ચર્ચા શરૂ કરીએ.
તો મિત્રો શરૂઆત કરીએ એકમ નંબર 3 કોષ રચના અને કાર્યો. આ યુનિટમાં તમારે 3 ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. ચેપ્ટર 8, 9 અને 10. આ યુનિટમાં તમે કોષની રચના ભણશો, મતલબ કે કોષ કેવો દેખાય, કોષની અંદર શું શું આવેલું હોય, એની રચના કેવી હોય, એનો આકાર કેવો હોય, એનું કદ કેવું હોય અને કોષ શું શું કાર્યો કરે છે એ કાર્યો તમારે આ યુનિટમાં વિગતે ભણવાના રહેશે. એમાં આપણે પ્રકરણ નંબર 8 ની શરૂઆત કરીએ. પ્રકરણ 8 નું નામ છે કોષ જીવનનો એકમ. આપણે હમણાં વાત કરી કે પૃથ્વી ઉપર બે પ્રકારના દ્રવ્યો નિર્જીવ અને સજીવ આવેલા છે. ખૂબ ધ્યાન રાખજો, મુદ્દાની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો મને એક સવાલ થાય છે કે નિર્જીવને કેમ નિર્જીવ કહેવામાં આવે, સજીવને કેમ સજીવ કહેવામાં આવે છે? એનો જવાબ છે સજીવ એટલે જે જીવ ધરાવે, જે બોલી શકે, જે ચાલી શકે, જે પોતાની ક્રિયાઓ જાતે કરી શકે. એનો આપણે બાયોલોજીકલ જવાબ એવો આપીશું, આપણા જીવ વિજ્ઞાનની અંદર એનો જવાબ આપણે એવો આપીશું કે કયા દ્રવ્યોને, મતલબ કોને સજીવ કહેવા? તો જેમની અંદર એમનો મૂળભૂત બંધારણીય એકમ જીવંત ઘટક કોષ આવેલો હોય એને સજીવ કહેવાય. સજીવ કોને કહીશું? આ પ્રશ્ન હતો આપણો. એનો જવાબ છે કે જેમનો મૂળભૂત બંધારણીય એકમ જીવંત ઘટક કોષ હોય. જેમનો મૂળભૂત બંધારણીય એકમ, મતલબ એમનું શરીર જે વસ્તુનું બનેલું છે, બંધારણીય એકમ મતલબ એ જે એકમના બનેલા છે એ જીવંત ઘટક કોષ હોવો જોઈએ. તો એમને આપણે સજીવ કહીશું. નિર્જીવમાં એમના બંધારણમાં જીવંત ઘટક કોષ હોતો નથી. કોષ હોતો નથી માટે એ જીવંત હોતા નથી. માટે એમને અજીવંત ઘટકો, મતલબ જે જીવિત ના હોય એવા ઘટકો નિર્જીવ ઘટકો કહેવામાં આવે છે. તો આના ઉપરથી આપણે કોષ વિશે એક વાક્ય લખી શકીએ, જેને કોષની વ્યાખ્યા તરીકે પણ હું કહી શકું છું કે દરેક સજીવ કોષોના બનેલા હોય. અમુક 2-3 વાક્યો આપણે મગજમાં બરાબર ફિટ બેસાડવાના છે કોષ પરની ચર્ચા પરથી, કે બધા જ સજીવો, પૃથ્વી પર જેટલા પણ સજીવ આવેલા છે એ બધા જ કોષોના બનેલા હોય છે. તો અહીંયા હું એક વાક્ય લખું છું, ધ્યાનથી જોજો કે બધા જ સજીવો કોષોના બનેલા હોય છે. કોષ વગર કોઈ પણ સજીવનું સ્વતંત્ર અસ્તિત્વ શક્ય નથી. કોઈ પણ સજીવ કોષ વગર ક્યારેય અસ્તિત્વ ધરાવી શકતો નથી. દાખલા તરીકે આપણી સ્કૂલ હોય કે આપણું ઘર હોય, એનું જે બિલ્ડિંગ છે એના બિલ્ડિંગ બ્લોક છે. બિલ્ડિંગ બ્લોક મતલબ દાખલા તરીકે ઈંટો. આપણે ઈંટ ઉપર ઈંટ ગોઠવી એટલે દિવાલની રચના થઈ. એના ઉપર છત બનાવી એટલે આપણો રૂમ, આપણું ઘર, આપણી સ્કૂલ તૈયાર થઈ. પણ દિવાલની અંદર છેવટે મોનોમર, એના બિલ્ડિંગ બ્લોક કયા શેનાથી બનાવી? ઈંટોથી. તો એ જ પ્રમાણે આપણા શરીરમાં કોષો 1, 2, 3, 4 ઘણા બધા ગોઠવાતા જાય એમ આપણા શરીરની રચના થાય છે. એટલે આપણું શરીર ગમે તેટલું વિશાળ હોય, ઘણા બધા કોષોનું બનેલું હોય, કરોડો કોષોનું બનેલું હોય, પણ છેવટે નાનામાં નાનો પાયાનો એકમ કયો? આપણા શરીરમાં કોષ. માટે આપણે વ્યાખ્યા લખ્યો કે બધા જ સજીવો કોષોના બનેલા હોય છે. કોષ વગર
કોઈ પણ સજીવનું જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. બીજું વાક્ય, ખૂબ જ મહત્વનું વાક્ય કે કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. કોષ એ કોઈ પણ સજીવના શરીરની રચના કરે છે માટે એને રચનાત્મક એકમ કહેવાય અને બધી જ ક્રિયાઓ કોષની અંદર થાય, કોષની મદદથી થાય માટે કોષને ક્રિયાત્મક એકમ પણ કહેવામાં આવે છે. તો તમને જ્યારે કોઈ ક્વેશ્ચન, કોઈ સવાલ પૂછવામાં આવે કે કોષ એટલે શું, તો તમે એક જ લીટીમાં જવાબ આપવો હોય, એની વ્યાખ્યા કહેવી હોય તો તમે આ રીતે કહી શકો છો કે કોષ કોને કહેવાય? તો સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહેવામાં આવે છે. બરાબર ક્લિયર કરજો, નોટબુકમાં નોટ પણ કરી લેજો કે સજીવોના રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહેવામાં આવે છે. કોષ વગર કોઈ સજીવનું જીવન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતું નથી. કોષ વિનાનું કહું છું, ધ્યાનથી સાંભળજો. કોષ હોય તો જ સજીવ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, બધી જ ક્રિયાઓ પોતાના શરીરમાં કરી શકે છે. હું બોલી શકું છું તો કોષોની મદદથી, હું લખી શકું છું તો ક્યાંક ને ક્યાંક કોષોનો રોલ હશે એમાં, હું ચાલી શકું છું તો કોષોની મદદથી, હું ખોરાક લઈ શકું છું, ખોરાકને પચાવી શકું છું, બધું જ છેવટે કોષોના લેવલે કોષોની મદદથી થાય છે. તો એટલા માટે તો આપણે જીવ વિજ્ઞાનની વ્યાખ્યા લખી હતી, યાદ કરો મિત્રો કે સજીવોનો અભ્યાસ અને સજીવોમાં ચાલતી ક્રિયાવિધિઓના અભ્યાસને જીવ વિજ્ઞાન કહે છે. તો આ ક્રિયાવિધિઓ પણ તમારે જીવ વિજ્ઞાનમાં ભણવાની છે. નોટબુકમાં તમારે નોટ કરવાનું, એનસીઈઆરટી ની ચોપડીમાં, ટેક્સ્ટબુકમાં હું તમને મુદ્દો તો બતાવીશ કે આટલો મુદ્દો તમારે વાંચવાનો. એના સિવાય એક નોટબુક બનાવવાની, એક ચોપડો, જેમાં હું કહું એટલું તમારે નોટ કરવાનું રહેશે. તમારે યુનિટ 3 માં એક જીવ વિજ્ઞાનની વ્યાખ્યા નોટ કરવાની રહેશે અને બીજું આ બે વાક્યો જે આપણા માટે ખૂબ જ મહત્વના એમસીક્યુ માટે, બધા જ સજીવો કોષોના બનેલા હોય છે અને કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આગળના મુદ્દાની શરૂઆત કરીએ મિત્રો. આગળના મુદ્દાની ચર્ચાની શરૂઆત કરીએ મિત્રો. કોષ વિશેની વ્યાખ્યા, કોષ વિશેનું તમારું જે જ્ઞાન, નોલેજ હતું એ લગભગ હવે હું માનું છું ત્યાં સુધી ક્લિયર થઈ ગયું હશે. આગળના મુદ્દાની ચર્ચા કરીએ. ખૂબ જ મહત્વનો પ્રશ્ન, સીબીએસઈ ની પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન, બોર્ડની પરીક્ષાઓમાં પૂછાયેલો પ્રશ્ન, સજીવના પ્રકારો. સજીવના કોષોની સંખ્યાને આધારે પ્રકાર. આપણે કોષ વિશે તો ચર્ચા કરી ચૂક્યા છીએ. કોષ 1 હોય, 2 હોય, 4 હોય, ઘણા બધા હોય, લાખ હોય, કરોડ હોય, અબજો પણ હોઈ શકે છે એક સજીવમાં. એક ક્વેશ્ચન આવો પૂછાયેલો અને ખૂબ ધ્યાન રાખજો, છે એકદમ સરળ કે સજીવના કોષોની સંખ્યાને આધારે કેટલા પ્રકાર? એક સજીવમાં કેટલા કોષો આવેલા છે એના આધારે સજીવના 2 પ્રકાર છે. તમે 9મા 10મામાં પણ ભણેલા હશો મિત્રો કે સજીવના કોષોની સંખ્યાને આધારે 2 પ્રકાર. કયા કયા? તો જે સજીવો માત્ર એક જ કોષના બનેલા હોય તેમને એક કોષીય સજીવો કહે છે અને જે સજીવો ઘણા બધા કોષોના બનેલા હોય તેમને બહુકોષીય સજીવો કહે છે. તો આપણે નોટ કરીશું અહીંયા.
તમે હવે કહેશો કે સાહેબ આમાં તો શું અઘરું હતું, સજીવ એક કોષ ધરાવતો હોય તો એક કોષીય અને ઘણા બધા કોષ ધરાવતો હોય તો બહુકોષીય. પણ આપણે બોર્ડની એક્ઝામ માટે અથવા તો નીટની એક્ઝામ માટે, નીટની પરીક્ષા માટે કે ગુજકેટની પરીક્ષા માટે આપણે આના અંગ્રેજી શબ્દો યાદ રાખવા પડે છે. એટલા માટે આના બે અંગ્રેજી શબ્દો હું લખી દઉં છું. અમુક અંગ્રેજી શબ્દો આવશે જે તમારે યાદ કરવાના રહેશે. આખો અભ્યાસક્રમ અંગ્રેજીમાં કરવાની આપણે જરૂર નથી, એટલે એની બિલકુલ ચિંતા કરતા નહીં. પરંતુ આ બે શબ્દો એવા છે કે જે પરીક્ષામાં પૂછાયેલા છે, માટે આપણે એનું અંગ્રેજી અહીંયા યાદ રાખીશું. તો એક કોષીય સજીવોને યુનિસેલ્યુલર કહેવામાં આવે છે. યુની એટલે એક અને સેલ્યુલર તમને આગળ પણ મેં કીધું સેલ એટલે કોષ. તો યુની એટલે એક, સેલ એટલે કોષ, અને સેલ્યુલર એટલે કોષો. મતલબ યુનિસેલ્યુલર એટલે એવા સજીવો જે માત્ર એક જ કોષના બનેલા હોય છે. તમે જાણતા હશો 9મા ધોરણમાં 10મા ધોરણમાં તમે ભણેલા હશો, અમીબા હોય, પેરામેશિયમ હોય, ક્લેમિડોમોનાસ નામની એક લીલ આવે છે, યુગ્લિના, આ બધા જ પોતાના શરીરમાં એક કોષ ધરાવે છે. માટે એ બધા સજીવો કયા કહીશું? યુનિસેલ્યુલર, એક કોષીય. બહુકોષીય સજીવો એમને અંગ્રેજીમાં મલ્ટીસેલ્યુલર કહીશું આપણે. મલ્ટી. હવે તમને લગભગ ક્લિયર થઈ જાય કે યુની એટલે એક અને મલ્ટી એટલે ઘણા બધા. તો મલ્ટીસેલ્યુલર એટલે એવા સજીવો જે ઘણા બધા કોષોના બનેલા હોય છે. ખૂબ મહત્વનો મુદ્દો. હવે આગળના વાક્યો પર ખૂબ ધ્યાન રાખજો કે એક કોષીય સજીવ એટલે જેમના શરીરમાં માત્ર એક જ કોષ હોય, સિંગલ સેલ. એમનો જન્મ થાય તો પણ એક કોષ હોય, એ વૃદ્ધિ પામે તો પણ એક કોષ હોય, એ મોટા થાય, યુવાન થાય તો પણ એક કોષ હોય, મૃત્યુ પામે તો પણ એક જ કોષ હોય. એકના બે કોષ ક્યારેય થતા નથી. બરાબર મગજમાં ફિટ રાખજો મિત્રો. જ્યારે બહુકોષીય સજીવોની વાત કરીએ તો બહુકોષીય સજીવોનો જન્મ થાય ત્યારે એક જ કોષ હોય. એકમાંથી બે થાય, બેમાંથી ચાર થાય, ચારમાંથી આઠ થાય. મતલબ પછી કોષ વિભાજન થતું જાય અને એકમાંથી ઘણા બધા કોષો સર્જાય અને બહુકોષીય સજીવ અસ્તિત્વમાં આવે છે. જેનો અભ્યાસ આપણે આગળ ઉપર કરીશું, એટલે એ મુદ્દામાં આપણે ખોટા ભટકવાની જરૂર નથી. આપણે આપણા મુદ્દાને પકડી રાખીશું. તમારે અત્યાર સુધીમાં ક્વેશ્ચન પૂરતું આટલા બે શબ્દો યાદ રાખવાના રહેશે. એક કોષીય સજીવ હોય કે બહુકોષીય સજીવ, બંને કોષોના બનેલા હોય. આ બાબત ખાસ યાદ રાખવાની. બંને સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે. બંને સ્વતંત્ર ક્રિયાવિધિઓ પણ કોષની મદદથી કરી શકે છે. ઉદાહરણ તરીકે અમીબા એક જ કોષનું બનેલું હોય છતાં પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે. કોઈના મદદની એને જરૂર પડતી નથી. આપણે મનુષ્ય ઘણા બધા કોષના બનેલા હોય, બહુકોષીય. આપણે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવીએ છીએ. આપણે જીવન નિર્વાહ માટે કોઈના પર આધાર રાખવાની કોઈ જરૂર નથી. તો એક વાક્ય યાદ રાખવાનું કે સજીવ જે જીવંત કોષ ધરાવતા હોય એ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે, સ્વતંત્ર રીતે પોતાની ક્રિયાવિધિ કરી શકે છે. તો આ થશે તમારે કોષોની સંખ્યાને આધારે સજીવના પ્રકાર. તો આ મુદ્દો નોટબુકમાં નોટ કરી દેજો મિત્રો. ટેક્સ્ટબુકમાં હું બતાવું છું. આગળના મુદ્દાની ચર્ચા કરીએ. તો ખૂબ જ મહત્વનો મુદ્દો બોર્ડની પરીક્ષા માટે. કોષને અંગ્રેજીમાં સેલ કહીશું, એટલા માટે રાઉન્ડ કરેલું છે, યાદ રાખજો, ખાલી કોઈ પ્રશ્નમાં જરૂર પડે માટે.
તો કોષનો ઇતિહાસ આપણે જાણવાની કોશિશ કરીશું. પ્રશ્ન કોષનો ઇતિહાસ અથવા તો કોષની શોધ કેવી રીતે થઈ એ પ્રમાણેનો તમારે પૂછાઈ શકે છે. ઘણો બધો લાંબો ઇતિહાસ છે મિત્રો, પણ આપણે ટૂંકમાં એનું વર્ણન, એની સમજવાની, એની સમજૂતી આપવાની કોશિશ કરીશ અને તમે સમજજો. ખૂબ જ સરસ મજાનો ઇતિહાસ છે. 1665માં પહેલો મુદ્દો ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના એક વૈજ્ઞાનિક થઈ ગયા. આ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઓક નામની વનસ્પતિ નક્કી કરી. ઈસવીસન 1665માં રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે ઓક નામની વનસ્પતિ નક્કી કરી. એ ઓક નામની વનસ્પતિ, આ ઓક વનસ્પતિનું નામ છે, ખાસ યાદ રાખજો, ભૂલી ના જાઓ. તો આ ઓક વનસ્પતિની પાતળી છાલ લીધી અને એ પાતળી છાલ એટલે કે ચીરી, એક નાનો ટુકડો, એનો એને પોતાના માઇક્રોસ્કોપમાં અભ્યાસ કર્યો. તો રોબર્ટ હુકે પોતાનું માઇક્રોસ્કોપ બનાવ્યું હતું. એ વખતે માઇક્રોસ્કોપ હતું નહીં. હવે બીજી એક વસ્તુ કહું તમને કે માઇક્રોસ્કોપને ગુજરાતીમાં સૂક્ષ્મદર્શક યંત્ર કહેવાય. તમે 10મા ધોરણમાં ભણેલા હશો, જોયેલું પણ હશે, લગભગ દરેક શાળાઓમાં હોય છે. પણ કન્ફ્યુઝ ના થાઓ કે સૂક્ષ્મદર્શક યંત્રને અંગ્રેજીમાં માઇક્રોસ્કોપ કહેવાય, એ બરાબર યાદ રાખજો. તો રોબર્ટ હુકે પોતાનું માઇક્રોસ્કોપ બનાવેલું, જેને પ્રાકૃતિક માઇક્રોસ્કોપ કહેવાય. ખૂબ જ સાદું માઇક્રોસ્કોપ હતું અને એ માઇક્રોસ્કોપમાં એને ઓક નામની વનસ્પતિની પાતળી છાલ લઈ એની સ્લાઇડ બનાવી અને એને સૂક્ષ્મદર્શક યંત્રમાં અભ્યાસ કર્યો. તો એને નાના નાના બહુકોણીય ખાના જોવા મળે. નાના નાના ખાના, બહુકોણીય ખાના મતલબ આ રીતે. મધમાખીનો મધપૂડો હોય એમાંથી મધ કાઢી નાખીએ અને બાકીનું જે મેણ બચે એકદમ યુનિફોર્મ ષટકોણાકારના ખાના હોય એ પ્રમાણેના ખાના જોવા મળ્યા. તો આ ખાનાને રોબર્ટ હુકે કોષ નામ આપ્યું. આ એક ખાનું છે એને રોબર્ટ હુકે શું કીધું? તો કોષ. ખૂબ જ મહત્વનું એમસીક્યુ નીટ માટે પણ, બોર્ડ માટે પણ અને ગુજકેટની પરીક્ષા માટે પણ કે સૌપ્રથમ કોષ નામ કોને આપેલું? તો રોબર્ટ હુકે આપેલું. આપણે એનસીઈઆરટી ની ટેક્સ્ટબુક ચોપડીમાં રોબર્ટ હુકનો ઉલ્લેખ નથી. કોષ શબ્દ કોને આપ્યું એ નથી, પણ યાદ રાખજો, ખાસ ચોપડાની અંદર નોંધ કરી રાખજો લેક્ચર પૂરું થાય પછી કે સૌપ્રથમ રોબર્ટ હુકે કોષ શબ્દ આપેલું, કોષ નામ આપેલું. પણ એને કોષ વિશે વધારે જ્ઞાન પ્રાપ્ત થયું નહીં. એને પોતાની રીતે સંશોધનો કર્યા, પણ કોષ વિશે આગળ એને કશી ખબર પડી નહીં. એટલે અહીંનો આપણો પ્રશ્ન ક્યાં પૂરો થઈ જશે મિત્રો? કે કોષની શોધ કોણે કરી? તો રોબર્ટ હુકે. કોષ નામ કોને આપ્યું? રોબર્ટ હુકે. 1674ની સાલમાં બીજા નંબરનો કિસ્સો. 1674ની સાલમાં એન્ટોન વાન લ્યુવનહોક નામનો વૈજ્ઞાનિક, એન્ટોન વાન લ્યુવનહોક, અને ટૂંકમાં લ્યુવનહોક પણ કહેવામાં આવે છે. 1674માં આ લ્યુવનહોક નામના વૈજ્ઞાનિકે પણ પોતાનું માઇક્રોસ્કોપ બનાવેલું અને એ રોબર્ટ હુકના માઇક્રોસ્કોપ કરતાં થોડું એડવાન્સ હતું, મતલબ સારું. એમાં રિઝલ્ટ, ક્લિયરિટી રોબર્ટ હુક કરતાં સારી હતી. તો લ્યુવનહોકે શું કર્યું? એક તળાવ હતું, નેધરલેન્ડનો વતની હતો પોતે લ્યુવનહોક. નેધરલેન્ડ દેશનું નામ તમે સાંભળેલું હશે. તો એના જન્મસ્થળમાં એક તળાવ હતું, એની જન્મભૂમિમાં. એ તળાવમાંથી પાણીનું સેમ્પલ લીધું, પાણીનો નમૂનો. એ પાણીમાં શેવાળ થાય છે, તમને ખબર હશે, લીલ શેવાળ. તો એ નાનકડા તળાવમાંથી પાણીનો નમૂનો લાવ્યો લ્યુવનહોક. એને પોતાના એડવાન્સ સંયુક્ત માઇક્રોસ્કોપનો અભ્યાસ કર્યો. તો નાના નાના જંતુ જેવી રચના જોવા મળી. જંતુ ના કહેતા આપણે એને કોષ કહીશું, કે નાના નાના
પ્રાણીઓના કોષ એને જોવા મળ્યા, સૂક્ષ્મ સજીવો જોવા મળ્યા, સૂક્ષ્મ જીવો કહીશું જેને. તો લિવનહોકે સૂક્ષ્મ જીવો વિશે ખૂબ વિગતવાર અભ્યાસ કરેલો, જે અભ્યાસ તમારે કરવાનો નથી. 11મા ધોરણમાં આપણું લેવલ ઘણું ઓછું છે. તમારે પ્રશ્ન માટે એટલું યાદ રાખવાનું કે લિવનહોકે સૌપ્રથમ કોષને વિગતવાર જોયો અને વિગતવાર એનો અભ્યાસ કર્યો હતો. તો આપણે NCERT માં આપેલું છે મિત્રો કે સૌપ્રથમ કોષ કોને જોયો? તો લિવનહોકે. કોષનો વિગતવાર અભ્યાસ કોને કર્યો? લિવનહોકે. પણ તમને કદાચ એવો પ્રશ્ન પૂછાઈ જાય કે સૌપ્રથમ કોષ શબ્દ કોને આપ્યો? તો લિવનહોક લખતા નહીં, રોબર્ટ હુક જવાબ આવશે. તો અહીંયા લિવનહોકનો ફાળો આપણે નોંધી દઈએ છીએ કે કોષનું વિગતવાર નિરીક્ષણ કર્યું આ લિવનહોકે. તો અહીંયા હું લખું છું કોષનું વિગતવાર નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ઘણા વર્ષો પછી ત્રીજો વૈજ્ઞાનિક એટલે કે ત્રીજી ઘટના 1831 માં રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે ખૂબ મહત્વનો ત્રીજો વૈજ્ઞાનિક મિત્રો ધ્યાનથી સાંભળજો. અને છેલ્લો વૈજ્ઞાનિક આપણા ઇતિહાસનો, 3 જ વૈજ્ઞાનિકોનો અભ્યાસ કરવાનો છે. 1831 તમે સાલ જુઓ તો ઘણા બધા વર્ષો પછી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે આ હુકને જે કોષ કીધેલો, લિવનહોકે જેને કોષ કીધેલો અભ્યાસ કરેલો, એનો વિગતવાર અભ્યાસ કર્યો. અને રોબર્ટ બ્રાઉને એવી શોધ કરી કે કોઈ પણ કોષ હોય, જો કોષનો અલગ અલગ આકાર હોય મિત્રો, આપણે એક નમૂનારૂપ કોષ દોરીએ છીએ અને આ આકૃતિમાં ખાસ ધ્યાન રાખજો કે રોબર્ટ બ્રાઉને એવી શોધ કરી કે કોઈ પણ કોષ હોય તો એ કોષની આજુબાજુ એક આવરણ હોય, એક પડદો, એક દિવાલ. આપણે કોઈ ફૂટબોલ કે વોલીબોલ વિચારો અથવા તો ફૂલાવેલો ફુગ્ગો, તો ફૂટબોલ કે વોલીબોલના આજુબાજુ એક આવરણ હોય છે અને અંદર જગ્યા હોય છે. તો આ રોબર્ટ બ્રાઉને એવું કીધું કે કોઈ પણ કોષની આજુબાજુ એક આવરણ હોય છે જેને કોષ આવરણ કહેવામાં આવે છે. તો અહીંયા હું લખી દઉં છું કોષ આવરણ. રોબર્ટ બ્રાઉને એવું કીધું કે કોષ આવરણની અંદર જગ્યા હોય છે, ખાલી જગ્યા, અને એ જગ્યામાં બરાબર મધ્યમાં એક બીજો ગોળાકાર ભાગ હોય છે જેને કોષની અંદર આવેલું કેન્દ્ર એટલે કે કોષ કેન્દ્ર કહેવામાં આવે છે. તો અહીંયા હું નોટ કરું છું કોષ કેન્દ્ર. બરાબર સમજો કે આજુબાજુ કોષ આવરણ થઈ ગયું, વચ્ચેના મધ્યના ભાગે બીજો એક ગોળાકાર ભાગ હોય જેને કોષ કેન્દ્ર કહેવાય. કોષ આવરણ અને કોષ કેન્દ્ર એના વચ્ચે જે જગ્યા થશે, અહીંયા હું જે દર્શાવી રહ્યો છું તે કોષ આવરણ અને કોષ કેન્દ્ર વચ્ચેની આ જે જગ્યા છે એમાં એક ઝેરી જેવું પ્રવાહી ભરેલું હોય છે અને એ ઝેરી જેવા પ્રવાહીને કોષ રસ કહેવામાં આવે છે. ઝેરી જેવું પ્રવાહી મિત્રો પાણી જેવું પ્રવાહી નહીં. અને આટલા ઉપરથી આપણે કોષ વિશેનો કોન્સેપ્ટ બરાબર મગજમાં ફિટ કરવાનો કે કોષમાં 3 ભાગ હોય છે. કયા કયા? તો બોર્ડ ઉપર દેખાઈ રહ્યા છે તમને. કોષની આજુબાજુ કોષ આવરણ હોય, અંદર કોષ કેન્દ્ર હોય અને આવરણ અને કેન્દ્રની વચ્ચેની જગ્યામાં જે ઝેરી પ્રવાહી ભરેલું હોય એને કોષ રસ કહેવામાં આવે છે. તો ઐતિહાસિકમાં તમારે આ 3 વૈજ્ઞાનિકો અને 3 વૈજ્ઞાનિકોનું સંશોધન એટલે શું કર્યું એ યાદ રાખવાનું છે. બોર્ડની એક્ઝામમાં 2 ગુણનો પ્રશ્ન આની અંદરથી પૂછાઈ શકે છે. ગુજકેટ અને નીટમાં આ 2 MCQ ખાસ તૈયાર કરવાના. કયા કયા? કોષ શબ્દ કોને આપે? તો રોબર્ટ હુક. વિગતવાર અભ્યાસ કર્યો લ્યુવનહોકે. કોષ કેન્દ્રની શોધ કોણે કરી? તો રોબર્ટ બ્રાઉને. અને કોષ રસનો ખ્યાલ આપ્યો રોબર્ટ બ્રાઉને. જોજો ધ્યાન રાખજો બરાબર. કોષ કેન્દ્રની શોધ પણ બ્રાઉને કરી, કોષ રસ વિશેની માહિતી પણ બ્રાઉને આપી હતી. પણ એમાં હજુ આગળ ઇતિહાસ છે. તમને કદાચ કોઈ કહેશે કે કોષ રસ બ્રાઉને શોધેલો નહીં, તો હું પણ એ જ કહું છું કે કોષ રસની શોધ બ્રાઉને નહોતી કરી. મેં શું કીધું? ખાલી માહિતી આપી. એના પછી ઘણા બધા વૈજ્ઞાનિકોએ ઘણા બધા પ્રયોગો કર્યા અને સાબિત કરેલું કે આ જે પ્રવાહી છે
એને કોષ રસ, જીવ રસ કહેવામાં આવે છે. પણ એટલા બધા ઇતિહાસમાં ઊંડાણપૂર્વક આપણે જવાની જરૂર નથી. એટલે આ ત્રણ મુદ્દાનું વિગતવાર નોટડાઉન અને વિગતવાર અભ્યાસ ચોપડીમાં જે ફકરો આપેલો હશે એ તમારે કરવાનો. આઈ થિંક પાના નંબર 125 અથવા 26 ઉપર ચેપ્ટર નંબર 8 જ્યાંથી શરૂ થાય એના પહેલા બે ફકરા તમારે વાંચવાના આપણી ચોપડીમાંથી. અને પહેલો મુદ્દો કોષ શું છે, કોષ એટલે શું, 8.1 હમણાં મેં કયો મુદ્દો ચલાવ્યો તમને, તો 8.1 એ તમારે કરવાનો રહેશે. તો આપણા આજના વિડિયો લેક્ચરમાં આપણે પહેલો મુદ્દો 8.1 કોષ કોને કહેવાય, કોષની સંકલ્પના, સજીવો કેટલા પ્રકારના હોય અને કોષનું સંશોધન કેવી રીતે થયું એનો વિગતવાર અભ્યાસ કર્યો. આવતીકાલથી આપણે આગળના લેક્ચરથી 8.2 થી રેગ્યુલર અભ્યાસક્રમની શરૂઆત કરી દઈશું. તો મિત્રો વિડિયો ધ્યાનથી જોજો. ટેક્સ્ટબુકમાં મેં જે પાના નંબર પર જે ફકરા બતાવેલા છે એ પણ ધ્યાનથી વાંચજો. લગભગ તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ રહેશે નહીં. છતાંય કંઈ હશે મને જાણ થશે, આગળનું બધું જ હું તમને ક્લિયર કરાવીશ. જે કંઈ પ્રશ્નો હોય એના સોલ્યુશન કરજો. બેસ્ટ લક. થેન્ક યુ.